નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે અમે ચુડા તાલુકાના ચાચકા ગામે માન્ય શ્રી મહેન્દ્રસિંહ રાણા અને મહિપાલસિંહ રાણા એમની વાડીએ એક તરબૂચની ફિલ્ડની મુલાકાતે આવેલા હતા અને તો બાપુની વાડીએ જે મીઠા મધુરા તરબૂચ થયા છે એ તરબૂચની માહિતી આપણે આપવાની છે। અને બાપુની વાત કરું તો મહિપાલસિંહ એક શું કહેવાય આર્મી મેન છે, એટલે જવાન પણ છે અને સાથે સાથે ખેડૂત પણ છે। અને જે કહેવત છે કે જય જવાન અને જય કિસાન અને એ છે દેશની શાન, એટલે બાપુ એક જવાન પણ છે અને ખેડૂત પણ છે। એટલે જે આપણે ગુજરાતીમાં કહેવત છે જય જવાન જય કિસાન એ કહેવત એમને સાર્થક કરી બતાવી છે। તો અત્યારે આપણે બાપુને પૂછીએ કે બાપુ આ તરબૂચ તમે કર્યા છે મીઠા મધુરા અને સ્વાદિષ્ટ, અને ઘણા બધા વેપારી બહારથી લેવા આવે છે। હમણાં તો આપણે લગભગ બીજો વિડીયો બનાવવામાં 7 થી 8 ગાડી અલગ અલગ રાણપુર છે, બોટાદ, ગઢડા અને ચુડા, ધંધુકા એ બાજુથી બધા વેપારી તરબૂચ લેવા આવે છે। તો આ તરબૂચમાં એટલું બધું શું ખાસિયત છે કે બધા દૂર દૂરથી આ તરબૂચ લેવા આવે છે। તો મહિપાલ છે, તમે આ તરબૂચની ખાસિયત વિશે માહિતી આપો અને કટિંગ માટે જે લાઈવ આપણે વિડીયો પણ જોઈએ તો તમે બે ભાઈ જેમ તમે કીધું કે તરબૂચની ખાસિયત, આ તરબૂચની ખાસિયત હવે આનો જે કટિંગ નો ડેમો લેવામાં આવશે, હું નહીં આ તરબૂચ બોલશે કે આની ખાસિયત શું છે। આ ખાસિયત તરબૂચ અત્યારે તમને આની શાઇનિંગ જોતા જ ખ્યાલ આવી જશે કે આની ખાસિયત શું છે। આ તરબૂચની સાઈઝ જોતા તમને ખ્યાલ આવશે કે આની ખાસિયત શું છે। અને હવે લાઈવ ડેમો જે દેવામાં કટિંગ નો આવે છે એ તમે જોવો એટલે આ તરબૂચ આની ખાસિયત પોતે જ બોલશે વિડીયોમાં। ચાલુ કરો ભાઈ ભલિયા। ધીમે ધીમે તમ તારે તો અત્યારે જે મીઠા મધુરા તરબૂચ છે તો બાપુની વાડીએ અમે આવેલા છીએ અને તરબૂચ ખાવા તો જોઈ શકાય છે। આ જોવો એકદમ લાલ ગોમ જેવું, એકદમ લાલ સોળ જેવું તરબૂચ, આવું તરબૂચ મેં મારી જિંદગીમાં ક્યાંય જોયું નથી। તો બાજુમાં ભરતભાઈ પણ છે, તો ભરતભાઈ રામાણી જે અત્યારે શું કહેવાય રાજકારણમાં એક અગ્રગણ્ય સ્થાન ધરાવે છે અને અત્યારે એ પણ ઉપસ્થિત થયા છે। તો ભરતભાઈ તમને કેમ લાગ્યું આ તરબૂચ જોઈને? અમે તો મહિપાલસિંહ 3 વર્ષથી તરબૂચ ખાવી છે, પણ રેગ્યુલર એમનું તરબૂચનું કામકાજ બહુ ઊંચું છે, સારું છે અને પ્રોડક્ટ પણ ઘણી ઉતારે છે। એટલે 3 વર્ષનો એમને અનુભવ છે કે 3 વર્ષથી સૌ પહેલા જો ગામમાં તરબૂચની ખેતી કરી હોય તો મહિપાલસિંહ અને મહેન્દ્રસિંહ બે છે। અને અત્યારે એ લોકોનું જોઈને ગામમાં 5 બીજા ખેડૂત એવા પણ છે જોડાણા છે કે ભાઈ આપણે તરબૂચની ખેતી કરો એમ। એટલે તરબૂચ એમનું પહેલેથી રેગ્યુલર સારા જ આવે છે અને અમે રેગ્યુલર આવતા જ હોય છે એમના તરબૂચ ખાવા માટે। તો મહિપાલસિંહ આ કદાચ તરબૂચ કોઈને જોઈએ ખાવા માટે, કોઈ વેપારી હોય કે કોઈ કસ્ટમર ને કે ગ્રાહક ને જોઈએ તરબૂચ, તો તમે એક મોબાઈલ નંબર તમારો આપો ને બાપુ। મારો મોબાઈલ નંબર છે 9783 661380। આપણી તરબૂચમાં ગેરંટી છે ધુડાભાઈ કે આ તરબૂચ ખાય એટલે આની સિવાય બીજું તરબૂચ કોઈ માગે નહીં। અને તરબૂચમાં મજા ન આવે ધુડાભાઈ તો 10 ટનની ગાડી ભરી જાય તો પૈસા લેવામાં નહીં આવે, તો પૈસા પાછા અને ફૂલ ગેરંટી, 100% ગેરંટી। આવું તરબૂચ તમને માર્કેટમાં બીજે ક્યાંય ન મળે, એ આપણી ગેરંટી। સિજન્ટા સિમ્બા ફૂલ શાઇનિંગ, ફૂલ સાઇઝ અને ફૂલ સ્વીટનેસ અને ફૂલ કલર અને 16% આમાં તરબૂચ નું ગળપણ નક્કી થતું હોય છે બ્રિક્સ ઉપર, તો 16% બ્રિક્સ વાળા તરબૂચ, 16% ગળપણ હોય છે। એટલે એકદમ આમ ખાંડમાં બોળીને ખાતા હોય ને એટલા મીઠા મધુરા લાગે છે તરબૂચા। અરે હની મધ કરતા મીઠા છે, મધ કરતા પણ મીઠા છે। તો મહેન્દ્રસિંહ તમારો એક મોબાઈલ નંબર આપો ને બાપુ। 94089 42808। કોઈને તરબૂચ લેવા હોય તો ધારપીપળા ચાચકા રોડ ઉપર રોડ ટચ વાડી છે અને મોટું ગોડાઉન છે, ત્યાં સંપર્ક કરે સીધો। અને આમ બાજુમાં એક સાહેબ શું કહેવાય તરબૂચ નો લાઈવ ટ્રેક્ટર પણ ભરેલું છે, એનો એક નાનો એવો વિડીયોમાં લઈ લેજો। અને અત્યારે જો બહાર થી એક ગાડી પણ ભરવા આવેલી છે, એનો પણ વિડીયો લઈ લેજો। આ બાજુ ફિલ્ડ ચાલુ હોય પાણી પણ છે ને તરબૂચમાં પાણી પણ દેવામાં આવે છે। તો આજે આ સરસ મજાના તરબૂચ મીઠા મધુરા તરબૂચ જો કોઈને જોતા હોય તો મહેન્દ્રસિંહ કે મહિપાલસિંહ ચાચકા સંપર્ક કરી શકે છે। જે ચુડા તાલુકા, ચુડા પાસે આવેલું છે, 5 થી 7 કિલોમીટર અને ચુડા અને રાણપુર ની વચ્ચે આવેલું છે। તો હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ કોઈ વેપારીને અથવા તો કોઈ ગ્રાહક ને તરબૂચ જોતા હોય તો મહેન્દ્રસિંહ અને મહિપાલસિંહ નો સંપર્ક કરી શકે છે। તો હવે આપણે ખેતી માટે નવો વિડીયો બનાવીએ, ત્યાં સુધી રજા આપો, આવજો, આભાર, જય જવાન અને જય કિસાન અને વંદે માતરમ। જય હિન્દ, ભારત માતા કી જય। બાપુ તમને સેલ્યુટ, તમે તરબૂચ કરી બતાવ્યા છે, ખૂબ ખૂબ આભાર ધુડાભાઈ, તમે જય જવાન અને જય કિસાન। અને આ તરબૂચ જોઈને મને પણ ખૂબ જ આનંદ થયો।
અને તમે બધા ઉપસ્થિત રહ્યા, ભરતભાઈ પણ ઉપસ્થિત રહ્યા અને મહેન્દ્રસિંહ પણ ઉપસ્થિત રહ્યા, એ બદલ આભાર. આવજો.